ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર યાત્રિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓના માનમાં 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું। શાંતિ પ્રાર્થના દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, અશોક જાદવ, જતીન પ્રજાપતિ, બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો હાજર રહ્યા। ફાઉન્ડેશન ભરૂચ તેમજ ભરૂચ શહેરની વિવિધ એનજીઓ તરફથી શ્રીનગર પહેલગામના વૈસરન ખીણમાં જે આતંકવાદીઓએ ત્યાંના સમગ્ર ભારતના તેમજ ભારતના અનેક રાજ્યોના જે પર્યટકો ત્યાં પર્યટન માટે ગયા હતા એમની જાતિ પૂછીને, એમનું નામ પૂછીને જે એમની નિર્મમ હત્યા કરી છે એને આ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ભરૂચના વિવિધ એનજીઓ સખત શબ્દોમાં વખોડી નાખે છે।